નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસનું ઘમાસાણ આજે સપાટી પર આવી ગયું, જ્યારે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ 77મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે સમસંવેદના સંમેલન યોજ્યું હતું। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની વાત સામે આવ્યાના 24 કલાકની અંદર જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને જોરદાર ઝટકો આપ્યો છે। વાઘેલાએ સમસંવેદના સંમેલનમાં પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસે 24 કલાક પહેલા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે। બાપુએ જણાવ્યું હતું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પરંતુ બાપુ રિટાયર થવાના નથી। વાઘેલાએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે તેઓ આત્મસન્માન સાથે સમજૂતી નહીં કરી શકે। જો કે બાપુએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય। વિપક્ષના નેતા તરીકે પોતે રાજીનામું આપશે એવી જાહેરાત કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે હું કોંગ્રેસને મારા બંધનમાંથી મુક્ત કરું છું। मैं अपने आप कांग्रेस को मेरी ओर से मुक्त करता और गजन 20 की कांग्रेस से बीजेपी में कोई पार्टी की नई कंठी, नया ऐसा झंडा अपने गले में नहीं लगाना है। आप क्या करेंगे? आई एम नॉट गोइंग टू ज्वाइन बीजेपी, आई एम नॉट गोइंग टू ज्वाइन एनी पॉलिटिकल पार्टी। और ये जो मामला है इसमें मैं इतना कहूंगा कि जो आने वाले दिनों में मैं एज ए लीडर ऑपोजिशन आई एम गोइंग टू रिजाइन टुडे। मैं विपक्ष की नेतागिरी से मैडम गांधी को रेजिग्नेशन भेज रहा हूं। असेंबली में मैं कपड़ों के लोगों का आभारी हूं जिन्होंने बहुत प्रेम से इतने सालों तक 77 टू व्हेन आई एम 77 रनिंग एज, तब से मेरा प्रेम कपड़ों के साथ रहा। इनकी भी मैं माफी मांगता हूं। और राज्यसभा का इलेक्शन 8 अगस्त को पूरा होगा। 10, 11 अगस्त और 15 अगस्त को वो भी मैं रिजाइन करूंगा एवं। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરી રહેલા કર્મયોગી અધિકારીઓના 37 જેટલા તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને પ્રેરક પુસ્તકોનો સેટ આપીને સન્માનિત કર્યા હતા। ધોરણ 10 અને ધોરણ 12માં શ્રેષ્ઠ પરિણામ લાવનારા 26 બાળકો સહિત 37 તેજસ્વી બાળકો સાથે સહજ સંવાદ કરીને તેમનો પરિચય પણ તેમણે મેળવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં આ પરંપરાની શરૂઆત કરી હતી। કાર્યક્રમની 11મી કડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ગુરુવારે અમદાવાદ શહેરને ગમરોળ્યા બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના કોડીનાર, મઠ, મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા, છારા સહિતના ગામોમાં 24 કલાક દરમિયાન 9 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જ્યારે ગીરના તલાલામાં 1 ઇંચ, સુત્રાપાડામાં 2 ઇંચ, વેરાવળમાં 3 અને કોડીનારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં પણ ધોધમાર વરસાદના કારણે પ્રાચીની સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું। પૂરને કારણે પ્રાચી સ્થિત માધવરાજીનું મંદિર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથે સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમમાં પાણીની પુષ્કળ આવક થતા તંત્ર દ્વારા લોકોને સાવધ રહેવાની સલાહ અપાઈ છે। જિલ્લામાં માત્ર 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા। મહત્વનું છે કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેથી 21 થી 23 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયામાં માછીમારી કરી રહેલા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ઉઠાવી જવાની ઘટના વારંવાર બનતી હોય છે। 13 જુલાઈના રોજ પાકિસ્તાને મુક્ત કરેલા 77 માછીમારો માદરે વતન પહોંચી ચૂક્યા છે। તે પૈકી 77 4 માછીમાર ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના હતા। આ માછીમારોએ જણાવ્યું હતું કે તેમના 4 ગામના અન્ય એક માછીમાર કાનાભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણને જેલમાં હૃદયરોગનો હુમલો આવતા પોલીસ કાનાભાઈને દવાખાને લઈ ગઈ હતી, પરંતુ કાનાભાઈ તે પછી જેલમાં પાછા નહોતા આવ્યા। કંઈક અજુગતું બની ગયું હોવાની ચિંતામાં કાનાભાઈના કુટુંબીજનો ડૂબેલા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી દૂરદર્શન કોલોની થલતેજ ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દૂરદર્શનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન્જિનિયરિંગ અને હેડ ઓફ ઓફિસ કમલેન્દ્ર સારાભાઈ સહિત દૂરદર્શનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવોના ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SMS સેવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। લોકો પણ પોતાના ઘર તથા કોલોનીમાં વૃક્ષો રોપવા ઈચ્છતા હોય તો સરળ SMS દ્વારા વૃક્ષોની સંખ્યા, નામ, સરનામા સાથે
9727760023, 9727760025 પર SMS કરવો. દૂરદર્શન દ્વારા જેમ વૃક્ષારોપણ કરી જનભાગીદારી નોંધાવાઈ તેમ આપણે પણ પર્યાવરણ બચાવવા એક SMS કરીએ. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.